મહાદેવ મિત્રો જોઈ લેજો, આ છે કેનેડાની જમાવટ રેસિડેન્શિયલ એરિયામાં, એટલે કે સોસાયટીના રસ્તાઓ કેવા સરસ મજાના હોય છે. જોઈ લેજો, અહીંયા સાઈડમાં સ્પીડ લિમિટ લખેલી છે 40 અને નીચે લખેલું છે કે ક્યાંય પણ આજુબાજુમાં રોડ ઉપર ગાડી પાર્ક કરવાની છે નહીં. થોડાક આગળ જઈએ તો સ્પીડ બ્રેકર છે, એના માટે પણ સાઇન બોર્ડ લખેલું છે. જોઈ લેજો અહીંયા. હવે થોડાક આગળ જઈએ તો લેફ્ટ સાઈડમાં તમે જુઓ છો સિમેન્ટનો મિક્સચર ટ્રક છે. ઇન્ડિયામાં પણ તમે રોડ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હોય તો સિમેન્ટને મિક્સ કરવા માટે આ ટ્રક વપરાય છે, તો એ ટ્રક જાય છે. કેવા સરસ મજાના રસ્તાઓ છે. બરફ ચાલુ છે થોડો થોડો, સવારે પણ બરફ પડેલો હતો. ઝાડમાંથી બધા પાન ખરી ગયા છે. બસની વ્યવસ્થા પણ અમુક એરિયામાં હોય છે. જ્યાં તમે રહેતા હોય ત્યાં સોસાયટીમાં પણ બસ આવતી હોય તો એ બસ જાય છે, તમે જોઈ શકો છો. હવે આપણે લેવાનો છે લેફ્ટ ટર્ન અને સામેથી બેન રસ્તો ક્રોસ કરે છે. બધા રસ્તા ઉપર સ્ટોપ સાઇન છે, એટલે જ્યાં સુધી બેન રસ્તો ક્રોસ નહીં કરે ત્યાં સુધી બધી ગાડીઓ ઊભી રહેશે, જોઈ શકો છો તમે. અને આપણે ત્યાં ઇન્ડિયામાં આવી રીતે બેન રસ્તો ક્રોસ કરે તો એને હોસ્પિટલે લઈ જવા પડે. ચાલીને નીકળતા હોય, રસ્તો ક્રોસ કરવો હોય તો 15 મિનિટ વેઇટ કરે કે વાહન આવવાનું ક્યારે બંધ થાય એ પછી રસ્તો ક્રોસ કરીએ. તો આટલો ફરક છે ઇન્ડિયા અને કેનેડાના ડ્રાઇવિંગમાં. આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ છે, સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરજો. હવે જાઓ. તો વિડીયો જોવા આવેલા બધા મિત્રોને, ભાઈઓ બહેનો અને વડીલોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને જય માતાજી. મારી નાનકડી બેબી અને મારી વાઈફ એ મારી ગાડી લઈને આજે સ્કૂલે જવાના છે. બેબીનું હજી પહેલું વર્ષ એટલે કે બાલ મંદિરમાં જ જાય છે. હજી પણ સ્કૂલમાં આજે પેરેન્ટ્સ મિટિંગ છે. તો આજનો વિડીયો તમે શાંતિથી જોજો. વિડીયોમાં શું જોવાની મજા આવી એ વધારેમાં વધારે કોમેન્ટ કરજો અને વિડીયોને થઈ શકે તો શેર કરજો. તો તમે જોયું, મમ્મી દીકરી ગાડી લઈને નીકળી ગઈ. ગાડી ઓટો સ્ટાર્ટ હતી એટલે એમાં ચાવીની જરૂર ન પડે, બરાબર. પણ ચાવી એ લોકો ઘરે જ ભૂલી ગયા, એટલે હવે ચાવી લઈને આપણે એને ચાવી દેવા માટે જવાનું છે. હાલત જોઈ લેજો બરોબર. ઠંડી કેટલી હશે તમે અંદાજ લગાવો. અમુક દોઢ ડાયા છે એ કોમેન્ટ કરે છે વિડીયોમાં એ કે તમે એક જગ્યાએ જ્યાં વિડીયો બનાવવાનો હોય ત્યાં પહોંચી જાઓ, એ પછી જ કે વિડીયો ચાલુ કરો નહીં. કે આ ચાલતા ચાલતા જાઓ ને વિડીયો બનાવો તો વિડીયો લાંબો થઈ જાય. તો મારે એ દોઢ ડાયાઓને અને અકલના ઓથમીરુંને પૂછવાનું છે કે તમે અહીંયા આજુબાજુમાં કે રહ્યો, કે હું તમને એક જ લોકેશન કે એક જ જગ્યાએ પૂગીને સીધો હું તમને લોકેશનનું નામ આપું અને તમને ખબર પડી જાય કે લોકેશન ક્યાં છે. તમે લોકો ગુજરાતમાં રહ્યો છો, કેનેડામાં જે લોકો રહેતા નથી એના માટે આપણે ફેસબુકનું પેજ અને યુટ્યુબની ચેનલ બનાવેલી છે કે જેથી કરીને બધા લોકોને આખી પ્રોસેસ ખબર પડે કે ઘરેથી ક્યાંય નીકળીએ તો પહોંચવામાં કેટલો વાર લાગે, રસ્તામાં કેવી પરિસ્થિતિ હોય, એ બધું બતાવવા માટે જ પહેલેથી છેલ્લે સુધીનો વિડીયો બનાવીએ છીએ. પણ એનાથી મરચાં બીજા ફૂટતા હોય એને, એટલે એ સાચી વસ્તુ લખી ન શકે, એટલે વાત ફેરવીને લખે કે તમે વિડીયો લાંબો ન કરો. હોય કે જે જગ્યાએ પહોંચવાનું છે ત્યાં પહોંચી જાઓ, એ પછી વિડીયો બનાવો. એ બધું ત્યારે શક્ય છે કે હું તમારા જ ગામમાં રહેતો હોય, તમે બધી વસ્તુ, બધા રસ્તાઓ જોયેલા હોય, નામથી તમે બધા રસ્તાઓને ઓળખતા હોય. તો આ બધી વસ્તુ જોઈ લેજો. અત્યારે પહેલાંના વિડીયો આપણી ચેનલ ઉપર અને આપણા ફેસબુકના પેજ ઉપર પણ છે. કેટલા લીલાછમ ઝાડ હતા અને અત્યારે હવે બરફની ઋતુમાં અમુક જ ઝાડના પાંદ હોય, બાકી બધા ખરી જાય. તો મમ્મી દીકરી છે એ મારી ગાડી લઈને ગઈ. ગાડી ઓટો સ્ટાર્ટ હતી એટલે અંદર ચાવીની જરૂર ન પડે. પછી ક્યાંક તમે પહોંચી જાઓ, ગાડી બંધ કરો, પછી ગાડી ચાલુ ન થાય.
આ ડાબી બાજુ તમે જે જોવો છો એ આ રોડ ઉપર જેટલા પણ મકાનો છે બધા લોકોની અલગ અલગ ટપાલ પેટી એટલે કે મેલ બોક્સ છે. તો બધા લોકોના મેલ ત્યાં આવતા હોય છે. કેનેડામાં મિત્રો ટપાલી છે ઘરે ઘરે ટપાલ દેવા ન આવે એટલે તો એના માટે સ્પેશિયલ એક વિડીયો બનાવેલો હતો જે સ્ક્રીન ઉપર અત્યારે તમે જોવો છો. એ વિડીયો તમે ન જોયો હોય તો આપણી ચેનલ ઉપર જવાનું છે, ત્યાં પ્લેલિસ્ટ હશે કેનેડા ગુજરાતી વ્લોગ, ત્યાં બધા વિડીયો તમને મળી જશે. ન જોયા હોય તો જોઈ લેજો અને કયા પ્રકારના બીજા વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરતા રહેજો મિત્રો. બીજી એક મોટાભાગના લોકોને ખબર જ હશે, જો ન ખબર હોય તો જણાવી દઉં કે તમારી ગાડી અને તમારા ગાડીના એન્જિનની લાઈફ વધારવા માટે જો તમે ગાડી ક્યાંય પણ જવા માટે સીધી ચાલુ કરી અને નીકળી જતા હોય તો એવું ન કરો. લાંબા સમયથી ગાડી તમારા ઘરે પડી હોય કે ક્યાંય પણ પડેલી હોય, જેમ કે રાતે તમે ગાડી પાર્ક કરી દીધી, સવારે તમારે જોબ ઉપર કે બીજે ક્યાંય પણ ગાડી લઈને જવાનું છે, તો નીકળતા પહેલાં 5 કે 6 મિનિટ પહેલાં ગાડી ચાલુ કરી દો ખાલી. અને ખાસ કરીને બરફની ઋતુમાં મોટાભાગના લોકોને અતિશય ઠંડી હોય કેનેડામાં અથવા તો બીજા દેશોમાં ક્યાંય પણ રહેતા હોય તો અતિશય ઠંડી પડતી હોય એટલે એને આળસ થાય બહાર નીકળતા, કારણ કે બધા શૂઝ પહેરવા પડે, ગ્લોવ્સ પહેરવા પડે બહાર નીકળવું હોય તો. એટલે એ લોકો એવું વિચારે કે ભાઈ હમણાં જોબ ઉપર જવાનું છે ત્યારે ગાડી ચાલુ કરી દેશું અને નીકળી જશું. તો એવી રીતે તમે ગાડી ફટાફટ ચાલુ કરી અને નીકળી જાઓ ડ્રાઇવિંગ મોડમાં નાખીને, તો એનું પ્રોપર લુબ્રિકેશન ન થાય એન્જિનમાં. આપણા ઘરે બીજી ગાડી છે એ લઈને પણ હું આ ચાવી આપવા માટે જઈ શકતો હતો, પણ એ બાને થોડુંક વોકિંગ થઈ જાય, તમને લોકોને આ નજારો પણ બતાવી દઉં હું. જે લોકો ઇન્ટરેસ્ટ રાખીને બધા વિડીયો આપણી ફેસબુક પેજ ઉપર અને યુટ્યુબ ચેનલ ઉપર જોવે છે એ લોકોને તફાવત ખબર પડી જશે કે આ જૂના વિડીયોમાં બધામાં આ ઝાડવા અને લીલોતરી કેટલી હતી. જો આ ઝાડમાં સૌથી ઉપર કોઈ પક્ષીઓનો માળો છે, પાંદડા બધા ખરી ગયા એટલે માળો દેખાય. જૂના વિડીયોમાં આ આખો બગીચો મેં બતાવેલો હતો, નાનકડું એવું જંગલ છે આ. તો અત્યારે એની હાલત જોઈ લેજો બરફની ઋતુમાં એટલે કે વિન્ટરમાં મોટા ભાગના ઝાડના પાંદ ખરી જાય છે. જે લોકો ગુજરાતી છે, ગુજરાતમાં ઘરે બેઠા ઇન્ડિયામાં ઘરે બેઠા કેનેડાના વિડીયો જોવે છે, એ લોકોને નમ્ર વિનંતી કે વિડીયોને વધારેમાં વધારે બીજા ગુજરાતીઓ સાથે, તમારા મિત્રો સાથે શેર કરો. તમારા સાથ સહકારની જરૂર છે. તમે કોમેન્ટ પણ નથી કરતા કે તમારે બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે, તો કોમેન્ટ કરતા રહ્યો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો વિડીયો શેર કરીને. તમે વિડીયો શેર કરશો તો મારા ઘરે લાખો કરોડો રૂપિયા નથી આવી જવાના, પણ કેનેડામાં રહીને તમારા લોકોની મરજી પ્રમાણે વિડીયો બનાવવા માટેનું એક પ્રોત્સાહન મળે છે. વિડીયો તમે વધારે શેર કરશો, બીજા નવા માણસો સુધી પહોંચે, તો અમને લોકોને એક પ્રોત્સાહન મળે કે ભાઈ અમે જે કામ કરીએ છીએ આપણા ગુજરાતી લોકો માટે એ લોકોને પસંદ આવ્યું, તો એવું પ્રોત્સાહન મળે. એટલા માટે વિડીયોને શેર કરજો. તો આપણે ગાડીની ચાવી દેવા માટે સ્કૂલે આવેલા છીએ. બસ 2 મિનિટમાં હમણાં પહોંચી જઈશું સ્કૂલે.
આજે એક મીટિંગ હતી સ્કૂલમાં, એટલે તમે જોયું એમ મારી વાઈફ અને મારી બેબી એ બંને ગાડી લઈને સ્કૂલમાં આવેલા છે. ઘણી વખત બંને પેરેન્ટ્સને સાથે રાખીને મીટિંગ હોય, ઘણી વખત પેરેન્ટ્સમાંથી કોઈ એક મમ્મી કે પપ્પા આવી શકે એ પ્રમાણે મીટિંગ્સ રાખેલી હોય સ્કૂલમાં. આ લોકોએ ગાડી ક્યાં રાખી હશે એ આપણે જોવાનું છે. આ સ્કૂલ છે, જોઈ લેજો. આના એક કે બે વિડીયો મેં ઓલરેડી બનાવેલા છે. અતિશય પવન છે અને તડકો પણ સાથે છે, જોઈ લેજો. આ તડકો, આ કેનેડાનો ફ્લેગ છે એની ઉપર જ સૂરજ દેખાય છે, એટલે આ બાજુ તમને બધું સરખું દેખાશે, પણ આ બાજુ તડકો સામે આવે છે. તો આ છે સ્કૂલ. હવે આપણે મારી છોકરી અને વાઈફને ગોતી લઈએ, એ આવે એટલે ગાડી લઈને પાછા ઘરે નીકળી જશું. જો આવી ગયા. હેલો પ્રિન્સેસ, કેમ છો? કેમ છો? મજામાં. હાલે. મેડમ ગાડી લઈને આવ્યા હતા એટલે મેડમ જ હકાલી છે ગાડી, આપણે નતા હકાલવી. હા, સોનલ માસી આવવાના છે આજે. તો હવે આપણે ગાડી લઈને ઘરે જવાનું છે અને એ સીન તમે જોઈ લીધો સૌથી પહેલા વિડીયોની શરૂઆતમાં. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે ખાસ કોમેન્ટ કરજો, તો મને ખબર પડે. મહાદેવ, જય માતાજી.